આજે તો અડધી રાતે જવું પડ્યું બસ સ્ટેશન અને આવી ગયો વરસાદ. જય માતાજી મિત્રો, ટ્યુશનેથી આવીને કુમાર પાસે બેસી ગયા જમીને. કુમારને કીધું ખાધું ને બધું પેટ ભરીને. કુમાર કે મસ્ત મજાનું શાક રોટલીને બધું પેટ ભરીને ખાધો. બાકી મેં કીધું રસ પીવાનો ભૂલી નથી ગયા ને? તે કહેતા હતા પીધો રસ. તો વાંધો નહીં. આપણે પછી બપોરે નીકળી ગયા હતા ખીમનાથ મંદિરે દર્શન કરવા માટે. પહેલા તો હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે ખીમનાથ મહાદેવના દર્શન કરી લીધા. દર્શન કરીને અમે ઘડીક બેસીને ત્યાર પછી અમે દર વખતની જેમ શેરડીનો રસ પી લીધો. શનિવાર હતો ને બાલાજી હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે નીકળી ગયા હતા ઘરે. 2-3 દિવસ પહેલા ભાઈએ પાર્સલ મંગાવ્યું હતું તો તેમાં ખોલીને જોયું તો આ રીતનો ડબ્બો, અને બહાર કાઢીને જોયું તો આ તો સામાન રાખવાનો ડબ્બો લાગતો હતો. આ બાજુ ખોટા ઝાડવાના પાંદડા છે કે ડાળી? કોમેન્ટ કરો તો. હવે આની અંદર તો રહેતું જ નથી. આને કેમ રાખવાનું છે? આનીથી સાફ સફાઈ સારી થતી હતી. આ ડાળીમાં પાંદડાને આ રીતે લગાડવાના હોય છે. આપણે ઓલરેડી પહેલા જ લગાડી દીધા હતા. આને કેવી રીતે ગોઠવવાનું છે એ તો કઈ સમજાતું નહોતું. ત્યાર પછી રાતના 3 વાગી ગયા હતા ને ભાઈને મહેમાનને લેવા નીકળી ગયા હતા બસ સ્ટેશને. ઘરે આવીને આપણું પેલું કામ થેલા ઉચકવાનું હતું. આ બેગનો તો પટ્ટો જ તૂટી ગયો. જેમ તેમ કરીને આપણે સામાનની વ્યવસ્થિત રીતે મૂકી દીધો. મેં પછી પૂછ્યું તમે આટલા મોડા આવ્યા કેમ? તે કહેતા હતા બસ જ 2 કલાક મોડી નીકળી. ને રાતના 3 વાગી ગયા હતા ને પછી આવી ગયો વરસાદ. પછી વાગી ગયા હતા રાતના 4 અને હવે આપણે નીકળી ગયા સુવા માટે. પાછું સવારે ઉઠાય નહીં.